22મી જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેને લઈ દેશભરમાંથી આનંદની લાગણી જોવા મળી રહી છે। ત્યારે આ મંદિરમાં નિર્માણમાં સોમપુરા પરિવારનો મહત્વનો ભાગ છે। ચંદ્રકાંત સોમપુરાએ સૌથી પહેલા આ મંદિરની ડિઝાઇન તૈયાર કરી અને તેમના આ ભગીરથ કાર્યમાં તેમના પુત્ર આશીષ સોમપુરા પણ ખૂબ જ મહેનત કરી। ભગવાન શ્રી રામના મંદિરમાં ખૂબ જ દિવ્ય અને ભવ્ય રીતે તૈયાર થઈ રહ્યું છે। મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું। આ રામ મંદિરના નિર્માણને લઈ આશીષ સોમપુરાએ પણ ખૂબ જ આનંદ અને સંતોષની લાગણી વ્યક્ત કરી, કારણ કે ખૂબ જ સંઘર્ષ કર્યા બાદ તેમણે આ રામ મંદિરનું નિર્માણ કર્યું છે। એટલે આની અંદર પ્લસ ઘણી બધી વસ્તુઓ જેમ આની અંદર ઉમેરવામાં આવી છે કે જેમ કે આની અંદર બે લોઅર પ્લિન્થ અને અપર પ્લિન્થ બે પ્લિન્થ છે। તો લોઅર પ્લિન્થની અંદર અમે લોકોએ એક વિચાર કર્યો કે ભાઈ રામાયણના લાઈવ પ્રસંગો કે જે 3 ડાયમેન્શનલી જેમ કે લાઈવ મૂર્તિ જ હોય આખી સ્ટોનમાં બનેલી એવી મૂર્તિઓનું આખું રામાયણનું પ્રિડિક્શન ત્યાં અમે લોકો લોઅર પ્લિન્થ પર લગાવી। હવે એના ઉપર ઘણું બધું કામ થયું, પણ જે નોર્મલ પિક્ચર્સ આપણે જોઈ રહ્યા છે એ બધા એવા નહીં, પણ જે ઓથેન્ટિકલી વાલ્મીકી રામાયણની અંદર એ જે પ્રસંગને વર્ણવ્યો છે એમને જેવી રીતે એના ઉપરથી આર્ટિસ્ટ સ્કેચ બનાવે છે। એ સ્કેચ ઉપરથી ક્લે મોડલ બને છે। એનું ક્લે મોડલને અમે પાસ કરીએ છીએ કે શું કે ના બરોબર છે, પછી એના ઉપરથી ફાઇબર મોડલ અને પછી પથ્થરમાં એ આખું પ્લિન્થ ઉપર લાગવાનું છે કે જેથી જે પણ માણસ ત્યાં આવે એ લોકોને ખબર પડે કે અહીંયા રામાયણનું શું છે। અત્યારની નવી જનરેશન છે એમને કદાચ ઘણું બધું જ્ઞાન નહીં હોય, પણ એટલીસ્ટ આને ઉપરથી એ જોઈને જ્યારે પ્રદક્ષિણા લેશે પ્લિન્થ ઉપરની જ્યારે જોશે ત્યારે એમને ખબર પડશે કે આ શું હતું, કેવું હતું। ત્યાં નીચે એમના વાલ્મીકીના શ્લોક અને એમનું ટ્રાન્સલેશન પણ એના બોર્ડ પર લાગેલું હશે।